બા કંઈક તાંદળિયા ભાજીનું ગીત ગાતા હતા. કેવું કહેવાનું બા? બા કોને? તાંદળિયાનું ગીત. હા, તમે હમણાં સાંભળી જાયજો, બધા લાઈક કરજો, શેર કરજો, અમારા વિડીયો વધારજો અને તો તાંદળિયાનું ગીત ગાઓ. આપણે ગાવ નહીં તો. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે નવી નવી રેસીપી લઈને આવ્યા છીએ. તો આજે રેસીપીમાં છે કેવું છે ખબર હે? ખબર નહીં પણ હું કહેવાતું હોઈશ, પણ કંઈ વાંધો નહીં. થંબનેલમાં જોઈને તમને ખબર પડી જશે. તો આજે હાવ દેશી રેસીપી છે અને તમને બતાવું હું ડાયરેક્ટ હો. જોઈ શકો છો મિત્રો, ફાઇનલી બાપુજી વાડીએથી લઈ આવ્યા છે. આને શું કહેવાય? તાંદળિયાની ભાજી છે, દેશી તાંદળિયો. અને વીણ્યો છે જો આવી રીતે. આને કાપવાનો સુધારવાનો કંઈ ન આવે. આન પાત્ર વગાડી નાખવાનું વીણીને. જો આ છોડવા હું તો લઈ આવ્યા છે, જોઈ શકો છો મિત્રો. આવી રીતે તાંદળિયો છે. પાંદડા વીણવાના હોય જો આવા. અને તમે આને શું કહો છો જરાક કમેન્ટમાં જણાવજો. અમે તો તાંદળિયાની ભાજી, જો અમારા દેશી આવું શાક હોય છે, બા અને બાપુજી વીણે છે, જોઈ શકો છો. જો ભાજી થાય છે તૈયાર. દેશી ગામડાની અમારી ભાજી છે આવી. અને આ ચીમ બનાવવાની છે, ચીમ વઘાર છે. એ સંપૂર્ણ માહિતી બનશે તમને આ વિડીયોમાં પૂરેપૂરી. અને તમે કેવી રીતે આ ભાજી બનાવો છો એ જરાક કમેન્ટમાં જણાવજો. અને અમારે આવું કંઈક દેશી લાવે છે બાપુજી વાડીએથી. તો આનેથી ફાયદો શું થાય બાપુજી આમાં? દેશી કોઈ કબજિયાત ન રહે. કબજિયાત ન રહે? ગેસ ન થાય, ગેસ કબજિયાત ન રહે, એકદમ ફાયદાકારક. તો શરીર માટે મિત્રો આ ફાયદાકારક ભાજી છે, દેશી. અને આમ શરીર માટે બહુ જ નિરોગી છે. અને દેશી આયુર્વેદિક ગણવો, જડીબુટી ગણવો તો ગણાય આને. અને દવા વગરની ઓર્ગોનિક કહેવાય આને. કુદરતી ઉગેલી અને વાવેલી નહીં, ઉગેલી, કુદરતે હાથે ઉગી ગયેલી હોય. અને આ ભાજીથી ઘણા બધા ફાયદા હોય છે. અને આનાથી કબજિયાત ન થાય એવું કહે છે, પણ આપણને કંઈ ખબર નથી. ગેસ ન સડે, ગેસ પણ ન સડે આનાથી એમ કહે છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી મળશે અને વિડીયો પૂરો જોઈજો. કેવી રીતે વઘારે છે તાંદળિયાની ભાજી, તો બના રહેજો અમારા વિડીયોમાં. મિત્રો જોઈ શકો છો, આપણે ભાજી બીટી નાખી છે ભાઈ. અને બાને શું કરવાનું હવે? ધોવા બેઠી છું. જો ભાજીને સબસબાઈને ધોઈ નાખવાની, કોઈ કાંકરી હોય વહી જાય. તો કાંકરી હાટે નથી ધોવાની? હા, જોઈ શકો છો મિત્રો, આ ભાજી ધોવાય છે. અને કેટલા પાણી ધોવાઈ જાય છે? કેટલા પાણી ધોવાય છે? આ જાજા પાણી સબસબાઈને ધોઈ નાખવાની. કાંકરી બધી નીચે રહે, કાંકરી નીચે રહી જાય. આવી રીતે મિત્રો આને ધોઈ નાખવાની છે. એટલે કોઈ કાંકરી ધૂળ હોય એ નીચે તળિયા પડી રહે ને ભાજી મસ્ત થઈ જાય. જોઈ શકો છો મિત્રો, આવી ધોવાની છે. લેવા લીધા બા મરચાં? શું લેવા લીધા? રાયતા કરવા. અને રાયતા કરવાના? અને રાયતા કરવાના, શીરી નાખવાના, મરચાં કટકા કરીને પછી રાયતા કરવાના, રાયતા કરીને પછી ખાવાના. તો ભાઈ જોઈ લો, કડક મરચાં મસ્તીના લઈ લીધા છે. અને રાયતા કરવાના છે. ઓલા રાયતા કર્યા હતા ને તે મારી બધા ખૂટી રહ્યા છે. એટલે અમારે રાયતા મરચાં તો હોય જ તે. આવા મરચાં લઈ લેવાના, એના રાયતા થાય મસ્તીના. અને ફાઇનલી જોઈ શકો છો તમે, આ ભાજી આપણે તાંદળિયાની ભાજી કહેવાય, કોઈ તાંદર જાની ભાજી કહે. તો ભાજી બાઈએ મસ્ત 3-4 પાણીએ ધોઈ નાખી છે. અને આ ભાજીને આપણે વઘારવાની છે. તો કેટલી બધી છે અત્યારે ઢગલો આખો, આટલી કાથરોટ ભરી છે ને આટલી થઈ જાય. પણ આવશે મજા ખાવાની. દેશી ભાજી છે અને દેશી રીતે વઘારશે બા. અને ગામડાની આવી કંઈક અલગ રેસીપી આવે છે. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો. અને જીમ બનેમાં આગળ શેર કરજો મારા વાલા, જેથી કરી અમને પણ અંદરથી એમ થાય કે ના અમારા વિડીયો હાલે છે. તો અમને પણ આવા અવનવા વિડીયો બનાવવાની ખબર પડે અને અમને કંઈક હોંસલો વધે કે અમે વિડીયો તમને તમારા સુધી પહોંચાડવી. અમારી દેશી કાઠિયાવાડી રેસીપીના વિડીયો અને બાની રસોઈના. તો બના રહેજો. આ વઘારવાની છે ભાજી આપણે. તો ફાઇનલી મિત્રો બાએ તપેલી મૂકી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે અને તેલ મૂકી દીધું છે. અને આ ચણાનો લોટ બા પણ આમાં નાખવાનો હોય? હા, ભાજી સડી જાય ને પછી નાખવાનો. તો મિત્રો આ ભાજી છે તાંદળિયાની.
એમાં પણ ચણાનો લોટ પણ નાખવાનો આવે છે અને મરચું છે ખાંડેલું અને વગેરે વગેરે મસાલો છે, બધાનું નામ નથી લેવું પણ છે મરચું બધું મસાલા અમારા દેશી બધા અને દેશી ટમેટા બા સુધારે છે. તો બના રહેજો અમારા વિડીયામાં. બા શું કહેતા હતા તમે હમણાં? મારે આંગણે તાંદળિયાનો છોડ રે ભાજી વકારી કોરા પાટીએ. આ તો એ ગીતમાં પાટિયો આવતો હતો ને આમાં તો તપેલી છે. તે તપેલું પાટીઓ નથી અત્યારે ગમતો કોઈને. આ તો એવું કઈક ગીત પણ હતું પેલાનું, પુરાનું ગીત કહેવાય. બધાય મહેમાન જમી ગયા પાટીઓ સાટે છે કોઈ કૂતરી. આવી કઈક બાની મોજ છે અને બના રહેજો આ કેવી તો રીતે. છે ને વહુનું ફટાણું છે, વહુનું નામ લેવી ને તો લેવાય પણ અત્યારે લે એવું છે નહીં. અમારે વહુ બટા નથી અત્યારે બાપા. હા એટલે ફટાણું કહેવાય ને. અને એવી રીતે જો આવી રીતે બા મોજ કરતા જાય છે અને એવી જ રીતે આમાં ભાજી અમે હસતા હસતા બા વઘારે છે અને આમાં કંઈક ખવાજ પણ અલગ રીતનો આવે છે વાલા, કેમ કે આ મીઠાઈ જ કંઈક અલગ છે અને જેના નસીબમાં હોય એવી મીઠાઈ જ મળે, બાકી તો નસીબમાં ન હોય ને નોય મળે મારા ભાઈ. તો અમારે તો રાઈ બાને નાખી દીધી છે, આ જીરું નાખું છું, જોવા દે. દવા દીધું અને આ છે વઘાણી. તો વઘાણી નાખી તો અમને શાક બહુ ભાવે છે, વઘાણી વગરનું શાક ભાવતું નથી. હવે અને આ તાંદળીઓ છે, આ વઘારો કોરા પાટીએ. આ કોરું તપેલું હતું, તપેલી એમાં વઘાર્યો છે અને આવી રીતે જો મસ્ત મસ્ત ધોઈ નાખ્યો હતો ને હવે એ વઘારી નાખ્યો છે. જોઈ શકો છો મિત્રો, આવી રીતે કંઈક ખુમાણું કરતા કરતા બા ભાજી બનાવે છે. મજા આવશે. ટમાટા નાખી દીધા મારી પાસે ખટાશ આવે. અગાઉથી આ તો બધું હારે હળી જાય. મસાલો એમને નાખવાનો. આવી રીતે મિત્રો બા વઘારે છે પાટિયામાં અને તપેલીમાં ભાજી અને કંઈક ખવાદ અલગ છે, આમ સુગંધ કંઈક અલગ આવે છે. તો આવી ભાજી તમે ક્યારેય નહીં ખાધી હોય અને આવા જ વિડીયો મારા જોવા માટે અમને સપોર્ટ કરો મારા વાલા. ચેનલને લાઈક કરો, હાઈપ કરો વિડીયોને અને શેર કરો મારા વાલા. તો આવા જ કંઈક બાના હુંવાણીઓના વિડીયો તમને જોવા મળી જાય. અમારા બાના વિડીયો જોવો છો. હા, જોજો બધા લાઈક કરજો, શેર કરજો. જોજો વિડીયો એમ કહે છે બા. હમણાં તમે જોવો અને ભાજી થોડી ખાવી હોય તો બધા પધારજો. હા ભાજી ખાવી તો તમને આમંત્રણ આપે છે બા. બાના હાથની ભાજી તમને પણ મળશે અને હમણાં જોવો તો આટલી બધી છે ને થોડીક થઈ જાય છે ને બા. આ તો પ્રસાદી જ આવશે ધીરે ધીરે બધાને. બહુ હા. ધરેન શાક નહીં થાય આનું. આ થોડું એમ મીઠું બહુ લાગ્યા નહીં. બાજરા તાંદળિયાની ભાજીનું શાક. હા બાજરાના રોટલા કરશે અને તાંદળિયાની ભાજી. વાહ, તો ગામડાની કંઈક મજા જ કંઈક અલગ છે આ મિત્રો. દેશી શાક કહેવાય, જૂનવાણી શાક કહેવાય. આ તાતાના કોઈને ખડનું શાક ભાવે નહીં. ખડ કહેવાય ને બા, ખડ કહેવાય ખડ જ કહેવાય ને તાંદળિયું. તાંદળીઓ. અને બહુ મસ્તીની બા ભાજી વઘારશે તો બના રહેજો. હજી મીઠું મરચું બધું નાખવાનું છે તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો હળદર નાખી છે, જોઈ શકો છો. આ ભાજી ફાઇનલી અડધી ઉપર ચડી ગઈ છે અને પાદરી હળદર આપણે ઉમેરી છે ભાઈ. લસણવાળો મસાલો છે. લસણવાળો મરચું છે એ પણ નાખવાનું તમારે જેવું તીખું ખાઈ શકતા હોય એવું. અને આ રામરસ કહેવાય જેને કે મીઠું કહેવાય. તાંદળિયાની ભાજી બા ભગવાન સુદામા રે કૃષ્ણ ભગવાનને ખવડાવી આ ભાજી. આ ભાજી આ ભાજી તાંદળિયાની ભાજી સુદામાને જમાડ્યા હતા. કૃષ્ણ ભગવાનને પણ એવું કહેવાય છે હો. બાકી આપણને હકીકતમાં નથી ખબર, આપણને ભક્તિ નથી આવડતી પણ આપણને કહેવાય છે કે કાનુડાને ભાજી કે સુદામાએ ખવારી હતી તાંદળિયાની. પણ તાંદળિયાની કે તાંદૂરની ભાજી આપણને નથી ખબર, પણ કે તાંદળિયાની ભાજી ભગવાને પણ ખાધેલી છે. તો આજ તો અમે જમશું. એટલે આજ પણ ભગવાનની ભાજી કહેવાય અને આમે ભગવાનની જ કહેવાય, કેમ કે કુદરતી રીતે ઉગેલી વાવેલી નથી વાડીમાં, પણ આપણે બીજું મોલાક બધી વાવી હોય ને એમાં એની રીતે ઉગે. એટલે આમ તો ભગવાનની ભાજી જ છે. તો આપણે પણ આજે બાના હાથની બનાવેલી ખાઈશું ભાજી
તો આ મરચાં મીઠું નાખી દીધું છે અને બધું જુઓ તમે મસાલો ને બધો નાખી દીધો બા હવે બધો નાખાઈ છે ચણા બધો મસાલો નાખી દીધો છે અને ભાજીના કમસે કમ 10-15 મિનિટ થઈ ચડતાની અને હવે શું નાખવાનું રહ્યું બા? ચણાનો લોટ નાખવાનો રહ્યો આ થોડો થોડો રસો રહ્યો હોય ને હા તો આમાં ચણાનો લોટ નાખીને તો રસો બળી જાય ઓલો ચણાનો લોટ પી જતો પી જાય હા. તો મિત્રો આમાં ચણાનો બહુ લોટ ભાજી ઉમેરવાનો મીઠી છે થાય પછી. અને ટેસ્ટી બને છે જો ચણાનો લોટ બા નાખે છે જોઈ શકો છો મિત્રો અને થોડોક જ નાખવાનો હોય ને બા થોડોક રસો ન રહે એટલે તો મિત્રો આનો ટેસ્ટ કંઈક અલગ આવે છે નવી રીતનો અને આવી રીતની ભાજી બને છે મસ્તીની તમે જોઈ શકો છો મિત્રો તમે પણ આ વિડીયો જોઈને બનાવી શકો છો ભાજી અને બાના હાથની ભાજી ખાવી ભાજી તો પણ જમે તો આવી જાય બધાય પણ લાઈક કરજો ને શેર કરજો હા ભાજી જમાડશે તમને અને પૂરા હેતથી જમાડશે એવું નહીં કે તમે અમારા વિડીયો જોઈશો તો જમાડશે અમારા મહેમાન થાય જો હાલો હા બધાય મહેમાન થઈ ગયો તોય પણ જમાડશે એવું કંઈક બાનું કેવું છે અને આવી રીતે જો ભાજીનો રંગ કંઈક અલગ થઈ ગયો હા મસ્તીનો જોઈ શકો છો રસો બળી ગયા ને બધું વાહ બધો રસો પણ બળી ગયો અને આમ ભાજીનો લુક કંઈક અલગ આવે સમજાણું વાહ અને થઈ ગઈ સુગંધ ભાજી જો તૈયાર તૈયાર થઈ ગઈ ભાજી જોઈ શકો છો મિત્રો ભાઈ આમ જુઓ તો આહા જમી લ્યો ભાજી હવે બાજરાના રોટલા કરવાશું અને ભાજી સડી જાય બા ભાજી ના, ભાજી સડી દઈએ હો કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગઈ ભાજી તો મિત્રો કેવી લાગી બાની રેસીપી બાની ભાજી કેવી લાગી આમ તમે જુઓ તો મને સુગંધ એટલી આવે છે આમાં તમે જોઈ શકો છો વિડીયો જોવો ને ત્યાં તમને મને તો ઉતારતા આ તો ઉતારતા પેલું ભરી નથી તાંદળિયો વીણેલો ને આટલી જ થઈ ગઈ એક વાટકી જેટલી જો મને તો એ સુગંધ એટલી આવે છે વિડીયો ઉતારતા ઉતારતા એમ થાય કે બંધ કરી દઉં ને ખાઈ લઉં લુખી ખાય એવી સુગંધ આવે છે વાલા તો મિત્રો તમે આવજો અને અમારો વિડીયો શેર કરજો અને જેથી કરીને અમને પણ પ્રેરણા મળે નવા નવા વિડીયો મૂકવાની વાલા તો બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો બાપુજી મરચાંનું કટિંગ કરે છે રાયતા મરચાં બનાવવાના છે એટલે જોઈ શકો છો આવા કટકા કરવાના હોય રાયતા મરચાંના અને કડક કડક મરચાંના મોળા મરચાં લીધા છે એમની હાટન તીખું નથી ખાતા ને જોઈ શકો છો બાપુજી જોઈ શકો છો મિત્રો આ બાજુ બા ચટણી કરે છે જોઈ શકો છો ઓલી ઘૂઘરામાં ચટણી અમારે નાખવાની હોય ને ઘૂઘરા બનાવી એટલે આંબલીની ચટણી કરે છે બા જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આવી ચીલની ભાજી મસ્ત મસ્ત બનાવી છે આખું તપેલું ભરી નથી ને એટલે થોડીક થઈ ગઈ છે તો આવી રીતે કંઈક ભાજી બનાવવાની અમારા બાની રીત હતી જોઈ શકો છો મસ્ત મસ્ત ભાજી બની ગઈ છે ને હવે ખાવા બેહવું છે તો આપણે વિડીયોને એન્ડ કરીશું તો તમને કેવો લાગ્યો અમારા કાઠિયાવાડી દેશી તાંદળિયાની ભાજીનો વિડીયો તો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ